कल के वीडियो में हमने दूसरा पाठ ईदगाह की शुरुआत की थी, जिसमें हम आधे पाठ का अभ्यास कर चुके हैं। बाकी का आधा पाठ लेते हैं, जिसमें है मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की हैं, कुछ गिलट और कुछ नकली गहनों की। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, वे सब आगे बढ़ जाते हैं। हामिद लोहे की दुकान पर रुक जाता है। कई चिमटे रखे हुए हैं। उसे ख्याल आया, दादी के पास चिमटा नहीं है। विद्यार्थी मित्रों, પછી મીઠાઈઓની દુકાન, પછી લોખંડની બનેલી વસ્તુઓ છે, નકલી ઘરેણાઓ છે, બધી દુકાનો આવે છે, પરંતુ છોકરાઓ માટે એ વસ્તુઓ કાંઈ કામની નથી. એટલે બધા છોકરા આગળ ચાલ્યા જાય છે, પરંતુ હામિદ એક લોખંડના વસ્તુની બનેલી દુકાન પર ઊભો રહી જાય છે અને ત્યાં કેટલા ચીપિયા લટકાવેલા હોય છે. અને ચીપિયા જોતા એને વિચાર આવે છે કે મારી दादी પાસે तो चीपियो ज नहीं। तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं। अगर वह चिमटा लेकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी। घर में एक काम की चीज़ हो जाएगी। खिलौने से क्या फ़ायदा, व्यर्थ में पैसे खराब होते हैं। ज़रा देर ही तो खुशी होती है, फिर तो खिलौनों की ओर कोई आँख उठाकर नहीं देखता, या फिर घर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाएंगे। चिमटा कितने काम की चीज़ है। रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो। कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाएं, और इतने पैसे ही कहाँ मिलते हैं। रोज़ हाथ जला लेती है। જ્યારે લોખંડની બનાવેલી વસ્તુની દુકાન પર ઊભો રહી જાય છે હમીદ અને પેલા ચીપિયાને જુએ છે, ત્યારે એને વિચાર આવે છે કે દાદી પાસે ચીપિયો નથી અને રોજ એ તવી પરથી રોટલી ઉતારવા માટે હાથને જલાવી લે છે. અને એ ચીપિયો જો હોય ને તો એની આંગળીઓને આગ લાગે નહીં, એટલે કે બળે નહીં. એટલે ઘરમાં એક ચીપિયો કામની વસ્તુ છે. અને સાથે સાથે એમ પણ વિચારે છે કે રમકડા શું કામના, ખોટા પૈસા બરબાદ થશે. હા, રમકડાથી થોડી વાર માટે ખુશી મળે, પરંતુ એ થોડા સમય પછી આપણે રમકડું બહુ ગમતું હોતું નથી. અને પછી કદાચ એવું પણ બને કે રમકડું લીધું, ઘરે પહોંચતા પહોંચતામાં તૂટી ફાટી જાય. પરંતુ જે ચીપિયો કેટલો કામનો વસ્તુ છે. અને તવી પરથી રોટલીને ઉતારવા માટે, ચૂલા ઉપર શેકવા માટે, અને જો કોઈ આગ માંગવા આવે ને તો ચૂલામાંથી આગ પણ આપી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, જે દેવતા હોય ને, સળગતા કોલસા, લાકડાના સળગતા ટુકડા પડ્યા હોય, એ ચીપિયા વડે ઊંચકીને આપી શકાય. એ રીતે આગ આપી શકાય. અને પાછું વિચારે છે કે દાદીમા પાસે ક્યાં એટલો સમય છે અને પૈસા પણ ક્યાં છે, પણ એ રોજ હાથ સળગાવી લે છે, રોજ હાથમાં દાઝી જાય છે. हामिद के साथी आगे बढ़ गए हैं। सबील पर सब शरबत पी रहे हैं। देखो सब कितने लालची हैं। इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी। उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो। अब अगर किसी को कोई काम करने को कहा तो पूछूंगा, खाई मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फुंसियाँ निकलेगी, आपकी ज़बान चटोरी हो जाएगी, तब घर से पैसे चुराएंगे और मार खाएंगे. પછી હમીદના બધા મિત્રો આગળ વધી જાય છે અને આગળ જઈને શરબત પી રહ્યા હોય છે. અને હામિદને વિચાર આવે છે, જુઓ કેટલા લાલચી મિત્રો છે. મીઠાઈયા ખાઈ લીધી, પણ મને કોઈએ કાંઈ પૂછ્યું નહીં. અને કામ સોંપવાનું હોય ને તો મને કહે, હામિદ આ કામ કર, હામિદ પેલું કામ કર. હવે કોઈ પણ પૂછશે ને ત્યારે કહીશ, એકલા મીઠાઈ ખાધી ને મોંમાં ફોલ્લા પડશે અને તમારી જવાન પણ ચટોરી થઈ જશે. અને પછી એ શું કરશે, ઘરે જશે અને પૈસા ચોરીને લાવશે. अम्मा चिमटा देखकर मेरे हाथ से लेंगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, कितना अच्छा लड़का है। इन लोगों के खिलौनों पर कौन इन्हें दुआएं देगा। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता।
પછી હામિદ શું કહે છે કે જેવો મારા હાથમાં ચીપિયો જોશે ને એટલે મારી દાદીમાં ખૂબ ખુશ થઈ જશે અને કહેશે કેટલો ડાયો છોકરો છે. અને બીજાના ખીલોના જોઈને કોણ દુઆ આપે, એ તો પોતાના માટે જ વાપરવાના હોય છે. પરંતુ દાદી અમ્મા મને દુઆ આપશે અને દુઆ ડાયરેક્ટ ભગવાનના દરબાર સુધી પહોંચી જતી હોય છે. ભલે મારી પાસે પૈસા નથી તો શું થયું, હું ગરીબ છું તો પણ શું થયું, પણ હું કોઈની પાસે કંઈ માંગવા તો જતો નથી ને. उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे लगेंगे. हामिद का दिल बैठ गया. फिर भी बोला, ठीक ठीक बताओ. ठीक ठीक 5 पैसे लगेंगे. लेना है तो लो, नहीं तो चलते बनो. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? और वह आगे बढ़ गया ताकि दुकानदार की धुड़कियाँ न सुने. लेकिन दुकानदार ने धुड़कियाँ नहीं दी, बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरफ कंधे पर रखा मानो बंदूक है. फिर शान से अकड़ता हुआ संगियों के पास गया. પછી એણે શું કર્યું, હામિદે કે દુકાનદારને પૂછ્યું કે આ ચીપિયો કેટલાનો છે? તો એણે કીધું 6 પૈસા. હામિદ પાસે એટલા પૈસા હતા નહીં, એટલે હામિદે કહ્યું હવે સમજીને કહો ને. તો એણે કીધું ચાલ 5 પૈસા લાગશે, આપી દે, અને જો ના હોય તો અહીંયાથી ચાલવા માંડ. હામિદે થોડી હિંમત કરીને કીધું કે શું મને 3 પૈસામાં આપશો? અને જલ્દી ચાલવા લાગ્યો, કારણ કે કદાચ 3 પૈસામાં ઓછા પડે તો પેલો દુકાનદાર ખીજવાય. એમ કરીને ના સાંભળવું પડે એટલે આગળ જાય છે. પરંતુ દુકાનદાર એને પાછો બોલાવીને એ 3 પૈસામાં ચીપિયો આપી દે છે અને ચીપિયો લઈને પોતાના ખભા ઉપર મૂકી દે છે, જાણે બંદૂક લીધી હોય ને એમ, અને સૈનિકની જેમ એકદમ અકડીને પોતાના સાથીઓ પાસે પહોંચી જાય છે. मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? हामिद ने चिमटे को ज़मीन पर पटक कर कहा, जरा अपना भिस्ती को ज़मीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाए बच्चों की. પછી પેલો દોસ્તાર હોય ને મિત્ર હામિદે પેલા મોહસિને કીધું કે અલા બુદ્ધુ આ ચીપિયો કેમ લાવ્યો હતો, તું શું કરશે? એટલે હામિદ એને સામેથી કહે છે કે તું આ તારી ભીસ્તી જ્યાં લાવો છે ને પેલી પાણી ભરવાની, એને તું જમીન ઉપર ફેંક, આખી टूटी नवरी થઈ જશે. महमूद बोला, तो ये चिमटा कोई खिलौना है? महमूद तो શું આ રમકડું છે? हामिद ने कहा, खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फ़कीरों का चिमटा हो गया, चाहो तो इससे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए, तुम्हारे खिलौने कितने ही जोर से लगाएं मेरे चिमटा का बाल भी बाका नहीं कर सकते. बहादुर शेर है मेरा चिमटा. सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे, 2 आने की है. પછી હામિદ શું કહે છે કે તમારા રમકડા શું કામના, અને જો આનો હું મારા ખભા ઉપર મૂકી દઉં તો એ બંદૂક બની જાય અને ફકીરો માટે એક ચીપિયો પણ બની જાય, અને હું જો ધારું તો એને મંજીરા પણ બનાવી દઉં, અને જો તારા રમકડામાં એક જ આ ચીપિયો મારું ને તારા રમકડા બધા તૂટી જાય, પણ તમારા રમકડા મારા ચીપિયાને મારો તો મારા ચીપિયાને કાંઈ થતું નથી. અને પછી બીજો એક મિત્રો એ સમ્મી, તેણે ખંજરી લીધી હોય તે પણ જોઈને ખુશ થઈ જાય, અને પછી શું કહે છે, લાવ મારી ખંજરી સાથે તારે અદલા બદલી કરવી છે, મારી ખંજરી 2 આનાની છે, તું આ લઈ લે અને મને ચીપિયો આપી દે. हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले. बस एक चमड़े की झिल्ली लगा दी, डब डब बोलने लगी, जरा सा पानी लग जाए तो ख़त्म हो जाए. मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफ़ान में बराबर डटा रहेगा. પછી હામિદે પેલા સિમ્મીને શું કીધું કે ભાઈ તારી ખંજરીમાં જો હું ચીમટો ચીપિયો મારી દઉં ને તો ફાટી જાય, અને એમાં શું હોય 2 ખીલી લગાડી દીધી ને ડબડબ બોલવા લાગ્યું, અને જો કદાચ એમાં પાણી લાગી જાય તો ખરાબ થઈ જાય, કારણ કે ચામડાનું બનાવેલું હોય ઉપરનો ભાગ. અને આ મારો બહાદુર ચીપિયો જોયો, આગમાં, પાણીમાં, તોફાન આવે, આંધી આવે તો પણ એને કાંઈ થતું નથી. चिमटे ने सभी को मोहित कर दिया, लेकिन अब पैसे किसके पास घर धरे हैं. फिर मेले से बहुत कुछ निकल आए हैं, दूर निकल आए हैं. धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है, बड़ों से जीत करे तो भी चिमटा नहीं मिल सकता. हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे. પછી જુઓ, ચીપિયાની વાત સાંભળીને બધા જ એના મિત્રો
ખુશ થઈ ગયા અને હવે લેવાની ઈચ્છા બધાને થઈ, પરંતુ કોઈની પાસે લઈ શકાય એટલા પૈસા હતા નહીં અને વળી પાછા મેળામાં ખૂબ દૂર પહોંચી ગયા છે. તડકો પણ ખૂબ થવા લાગ્યો છે. પાછી ઘરે જવાની ઉતાવળ છે અને પછી કદાચ ઘરે જઈને વડીલોને કે જીદ કરે તો પણ કોઈ લઈ આપવાનું નથી. હામિદ તો ઘણો હોશિયાર નીકળ્યો અને એટલે જ એણે પોતાના પૈસા બચાવી રાખ્યા. औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके. हामिद ने 3 पैसों में रंग जमा लिया. सच ही तो है, खिलौना का क्या भरोसा, टूट फूट जाएंगे. हामिद का चिमटा बना रहेगा बरसों. બધાએ તો 3-4 આના પૈસા વાપરી કાઢ્યા, પરંતુ કોઈએ કામની વસ્તુ લીધી નહીં. પરંતુ હામિદે 3 પૈસાની અંદર પોતાનો રંગ જમાવી દીધો. અને સાચું કહીએ તો રમકડાનો શું ભરોસો, ક્યારે તૂટી જાય, ફાટી જાય. પરંતુ આ ચીપિયો વર્ષો વરસ ચાલે. मोहसिन ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखें. तुम हमारा बिस्ती लेकर देखो. महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए. हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी. चिमटा बारी बारी से सबके हाथ में गया और उसके खिलौने के बारी बारी से हामिद के हाथ में आए. कितने खूबसूरत खिलौने थे. रास्ते में महमूद को भूख लगी. उसने बाप ने केले खाने को दिए. महमूद ने केवल हामिद को अपना साथी बनाया. उसने अन्य मित्र मुंह ताकते रह गए. यह उस चिमटे का प्रभाव था. પછી શું થયું કે બધાએ એમ કીધું, લાવ તારો ચીપિયો અમને બતાવ, તું અમારા રમકડા જો. બધા પોતપોતાના રમકડા હામિદને બતાવે અને હામિદનો ચીપિયો બધા જ જુએ અને બધાને ચીપિયો ખૂબ ગમ્યો. રસ્તામાં મહેમૂદને ભૂખ લાગી તો એના પિતાજી એને કેળા ખવડાવ્યા અને પછી હામિદને પણ એણે આપ્યા, સાથી બનાવી એટલે એને ખવડાવ્યા, આપ્યા. અને બીજા બધા મિત્રો એને જોતા જ રહી ગયા. આ હતો ચીપિયાનો પ્રભાવ. 11 बजे सारे गांव में हलचल मच गई. मेले वाले लौट आए. मोहसिन की छोटी बहन ने दौड़कर बिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी को उछली तो मियाँ बिस्ती नीचे आ रहे और सुरलोक सिधार गए. 11 વાગી ગયા બપોરે એટલે બધા જ પોતપોતાના ગામ એટલે કે ઘરે આવી ગયા. મોહસિનની બહેન દોડીને ભીસ્તી જોઈને ખુશ થઈ ગઈ અને ખેંચી લીધી, પરંતુ તેના હાથમાંથી પડી ગયા એટલે टूटी गई. मियाँ नूरे के वकील का अंत इससे भी ज़्यादा गौरवमयी हुआ. वकील ज़मीन पर या ताक पर बैठ नहीं सकते, उसकी मर्यादा का विचार तो करना ही होगा. दीवार में 2 खूंटियाँ गाड़ी गई, उन पर लकड़ी का एक पटरा रखा गया. पटरे पर कागज़ का एक कालीन बिछा गया. वकील साहब राजा भोज की भांति सिंहासन पर બિરાજે. જુઓ પેલો જે વકીલ લાવેલો રમકડાનો તે પણ એમ તો નીચે મૂકી નહીં શકાય, કારણ કે એની બેઠક ના હોય, એટલે એના માટે દિવાલમાં 2 ખીટી લગાવવી પડી. પછી એક એના પર લાકડી મૂકવામાં આવી, લાકડીની ઉપર એક પાટિયું મૂકવામાં આવ્યું, એની ઉપર કંઈ કપડું વિછાડવામાં આવ્યું, કપડું પાથર્યા પછી એને ત્યાં વકીલને મૂકવામાં આવ્યો. જાણે પેલો રાજા બેઠો હોય ને સિંહાસન ઉપર, એટલી વિધિ કરવી પડી. नूरे ने उन्हें पंखा जलना शुरू किया. अदालतों में खस की टट्टियाँ और बिजली के पंखे होते हैं, क्या यहाँ मामूली पंखा भी न हो. बांस का पंखा आया और नूरे हवा करने लगा. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलेख मार रहे हैं और उनका माटी का चोला माटी में मिल गया. फिर बड़े ज़ोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ पूरे घर पर डाल दी गई. પછી નૂરે શું કર્યું કે એને પંખો નાખવા માંડ્યો. હવે પંખા વગર તો પેલું માટીનું એ થઈ જાય, માટીનું ધોળાઈ જાય બધી. એટલે પછી શું થયું કે પંખો નાખવામાં પેલો વકીલનું એને લાગી ગયું, માટીની જે રમકડું નીચે પડ્યું અને પછી તૂટી ગયું. માટીનું હોય એટલે પડીને તૂટી જાય. પછી એમણે લોકોએ ફેંકી દીધું, કારણ કે પછી તો એ કંઈ કામનું હોતું નથી. अब मियाँ हामिद का हाल सुनिए. अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली, यह चिमटा कहाँ से लाया. मैंने मोल लिया है. क्या पैसे में. 3 पैसे में. अमीना ने छाती पीट ली. यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ, कुछ खाया न पिया,
लाया क्या चिमटा? सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया। પછી હામિદનો વારો આવ્યો એટલે હામિદનો અવાજ સાંભળીને દાદી અમીના દોડથી બહાર આવે છે અને સીધો એને પોતાની ગોદમાં ઊંચકી લે છે અને પછી એને પ્યાર કરવા લાગે છે અને પછી તરત જુએ છે તો એના હાથમાં એક ચીપિયો હોય અને બોલી ઉઠે છે, અરે આ શું લાવ્યો? ચીપિયો ક્યાંથી લાવ્યો? એટલે એણે કીધું મોલમાંથી લીધો. કેટલા પૈસાનો? ત્યાં કે 3 પૈસાનો. એટલે અમીના છાતી પીટવા લાગી અને કહે છે, અરે બેસમજ લડકા, આટલા બપોર તાપમાં ત્યાં કંઈ ખાધું નહીં પીધું નહીં અને લાવ્યો તો શું આ ચીપ્યો? અને આ મેળામાં તને કાંઈ બીજી વસ્તુ જ ના મળી કે તું આ લોખંડનો ચીપિયો લઈ આવ્યો? हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया. એટલે હામિદે કહ્યું કે તું જ્યારે રોટલી બનાવે છે ને ત્યારે તવીમાંથી ઉતારતી વખતે તું દાઝી જાય છે અને તારા હાથમાં આગ લાગી જાય છે, એટલે પછી એટલા માટે પછી મેં આ ચીપિયો લીધો. बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते हुए और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. इतना जख्म इससे हुआ कैसे? अमीना का मन गदगद हो गया. वह रोने लगी. दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. અને જેવું પેલા હામિદે કીધું ને કે દાદી મેં તારા માટે ચીપિયો લીધો કારણ કે તું દાઝી જાય છે રોટલી બનાવતી વખતે, એટલે પછી તરત એનો બધો ગુસ્સો પ્રેમમાં ફેરવાઈ ગયો. એક છોકરાની અંદર કેટલા ત્યાગની ભાવના, સદ્ભાવની ભાવના અને કેટલો વિવેક છે. બીજા બાળકો રમકડા લેતા હતા, મીઠાઈ ખાતા હતા, પણ આ બિચારાનું મન લલચાયું નહીં અને અમીના દાદી ગદગદ થઈ જાય છે અને રડવા લાગે છે અને પોતાનો દુપટ્ટો ફેલાવીને એ ભગવાનને દુઆ કરે છે, અલ્લાહને પ્રાર્થના કરે છે કે મારા હામિદને સલામત રાખજે અને પછી એની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો ઈદગાહ પાઠ. ઈદ જે બાળકો કેવી રીતે મનાવે છે તે આપણને અહીંયા સમજાવવામાં બતાવવામાં આવ્યું છે. તો આશા કરું કે તમને પાઠમાં સમજ પડી ગઈ હશે. અસ્તુ. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠના અભ્યાસમાં તમે જુઓ તો અહીંયા અભ્યાસનો એક ભાગ તમને આપવામાં આવ્યો છે જેમાં 4 પ્રશ્નો છે કે પ્રશ્નો કે ઉત્તર દીजिए. એમાં 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે हामिद ने चिमटा ही क्यों खरीदा. બીજો પ્રશ્ન છે चिमटा खरीदने के लिए हामिद कौन से कारण बताता है. ત્રીજો બતાવ્યો છે बूढ़ी अम्मा का क्रोध स्नेह में क्यों बदल गया. અને ચોથો સવાલ છે अब आप चिमटे के प्रयोग की तरह रुमाल के विविध प्रयोग बताइए. વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રશ્નોના જવાબ તમારે પોતાની નોટબુકમાં લખવાના છે, જે આપણે હિન્દી નોટબુક બનાવી છે. એ પાઠ 2નું હોમવર્ક. અને ત્યાર પછી હજુ આપણે જોઈશું આગળ તો અભ્યાસ પણ આવશે અને અભ્યાસ પછી સ્વાધ્યાય પણ આવશે. તો સ્વાધ્યાય જોઈશું હવે આગળ. અને હવે સ્વાધ્યાયમાં તમે જોશો તો અભ્યાસના 4 પ્રશ્નો છે, જ્યારે સ્વાધ્યાયમાં 3 પ્રશ્ન આપ્યા છે. જેમ કે પહેલો, રોઝે કે દિન મુસલમાન ક્યા કરતે હૈ. અને બીજો છે રમઝાન ઈદ કે લીએ કે દિન મુસલમાન લોગ કહાં જાતે હૈ. અને છેલ્લો સવાલ છે દુકાનों में कौन कौन से खिलौने मिल रहे थे. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસના 4 અને સ્વાધ્યાયના 3 એમ મળીને કુલ 7 સવાલ જવાબ. આ 7 સવાલના જવાબ તમારે હિન્દીની નોટમાં લખવાના છે, જે નોટ આપણે બનાવી જ છે, જેમાં હું તમને વધુ નથી આપતો. 6-7 સવાલ, જેમ કે પહેલાંમાં આપણે ખાલી 8 સવાલ જવાબ હતા, 4 સ્વાધ્યાય અને 4 અભ્યાસના. એ રીતે આ પાઠમાં 7 સવાલના જવાબ તમારે લખવાના છે. આશા રાખું કે તમે હોમવર્ક પૂરું કરશો. અસ્તુ.